અત્યારે આપણે ચાંપાનેર છીએ। આપ જે સામે રસ્તો જોઈ રહ્યા છો ત્યાંથી પાવાગઢ તરફ જવાનો રસ્તો છે। તો ચાલો આપણે આ રસ્તેથી માચી તરફ આગળ વધીએ। અગાઉ આપણે રસ્તામાં આવતા એવા ઘણા બધા કિલ્લાઓ, પ્રાચીન મસ્જિદો, દ્વાર જોયા હતા અને અહીંયા જ ઉપર ચડતા આપણે એક અટકનો દ્વાર પણ જોયો હતો। હવે આજે આપણે આજ માચી તરફ જતા થોડુંક જ આગળ જતા 7 કમાન આવે છે। તો ચાલો આપણે આજના આ વિડીયોમાં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જેને નક્કી કરવામાં આવેલી છે તે 7 કમાન તેમજ તેની આસપાસના વિસ્તારને આજે આપણે નિહાળીશું। અત્યારે આ પાવાગઢ પર્વત ચડતા રોડ પર જ એવું તમને સુંદર નજારો જોવા મળી રહ્યો છે। સામે પાવાગઢ પર્વત વાદળો અને ધુમ્મસોથી ઘેરાયેલો નજરે પડે છે। ચોમાસાની ઋતુમાં અહીંનું વાતાવરણ એકદમ સ્વચ્છ, ચોખ્ખું અને ખુશનુમા લાગી રહ્યું છે અને લીલાછમ વૃક્ષો દેખાઈ રહ્યા છે। અહીંયા લોકો પાર્કિંગ કરતા હોય છે અને ઉપર ચડતા પહેલાં આ કુદરતી દ્રશ્યનો આનંદ માણતા હોય છે। તો ચલો હવે આપણે આપણી સફરને આગળ વધારીએ। અત્યારે આપ જે 7 કમાન જોઈ રહ્યા છો તે 7 કમાન તરફ જવાનો મુખ્ય દરવાજો છે। તો ચાલો હવે આપણે અંદર પ્રવેશ કરીએ। પ્રવેશતા જ એવી મોટી દીવાલ જોવા મળે છે અને આ ઢાળ જેવો જે રસ્તો છે ત્યાંથી નીચે જવાનું છે। આપ ઘણા ખરાને આ 7 કમાન વિશે ખબર નહીં હોય તો આપ જો પાવાગઢ દર્શનાર્થે આવો તો રસ્તામાં આવતા આ 7 કમાનને પણ અવશ્ય નિહાળજો। અહીં જૂના પુરાણું એવું પ્રાચીન બાંધકામ જોવા મળે છે। સામે દિવાલ છે ત્યાંથી દૂર સામે નજર કરતા ચાંપાનેર ગામ તેમજ આ એક ખાઈ જેવો રસ્તો દેખાઈ રહ્યો છે। આ 7 કમાન ફરતે એવું દિવાલ બાંધવામાં આવેલી છે। હજી આપણે ઢાળ ઉતરી નીચે તરફ આગળ વધીએ। પાવાગઢમાં એમ તો ઘણા બધા જોવા, જાણવા અને ફરવાલાયક સ્થળો આવેલા છે જે આપણે આપણી ચેનલ પર એક્સપ્લોર કરતા જ રહીએ છીએ। તો આપ આ દરેક સ્થળોની મુલાકાત લેવા માંગતા હો તો મારી ચેનલ પર જઈ આ દરેક વિડીયોને અવશ્ય જોજો, તેથી તમને આના વિશે ચોક્કસ માહિતી મળતી રહે। આગળ વધતા જ સામે ડાબી બાજુએ 7 કમાન અને જમણી બાજુ એક બીજો ઢાળવાળો રસ્તો છે જ્યાં એક નાનકડો ગેટ છે, ત્યાંથી પણ જઈ શકાય છે। અત્યારે આપણે આ 7 કમાનવાળી જગ્યાએ પહોંચી ગયા છે। અહીંયા આ જે દિવાલ છે ત્યાં નાની નાની એવી બારીઓ જોવા મળશે, જે બારીમાંથી જ પાવાગઢ નીચે એવો લીલોછમ દૂરનો નજારો અને પાવાગઢ ચાંપાનેર ગામ જોવા મળે છે। અને આ છે 7 કમાન। બારીમાંથી જ નજર કરતા એવો સુંદર નજારો દેખાઈ રહ્યો છે। અદ્ભુત દ્રશ્ય અત્યારે અમોને લાગી રહ્યું છે। લીલાછમ વૃક્ષો, ભરાવદાઓ અને સામે પાવાગઢ માતાજીનું મંદિર પણ અહીંયાથી દેખાઈ રહ્યું છે। અહીંયા જોવા જઈએ તો ટોટલ એવી 5 કમાન છે અને 2 કમાન ડાબી બાજુએ છે, તે થઈને ટોટલ 7 કમાન થતી હોય છે। અહીંયા ઘણા બધા લોકો આ કમાન નિહાળવા, ફોટોશૂટ, વિડીયો શૂટિંગ માટે આવતા હોય છે અને આ પ્રાચીન સ્થાપત્યને નિહાળતા હોય છે। આપ જે રસ્તેથી આવ્યા તે રસ્તો પણ દેખાઈ રહ્યો છે। ચાલો હજી આપણે આને વધુ એક્સપ્લોર કરીએ। આ બાજુથી આ 7 કમાનનો નજારો કંઈક આવો લાગી રહ્યો છે। જે અગાઉ આપણે ઢાળવાળો રસ્તો જોયો હતો અને જે નાનકડો ગેટ દેખાતો હતો તે જ આ ગેટ જે બીજી તરફથી દેખાય છે। અહીંયા એક એવી સાંકડી ગલી પડે છે અને જે આગળ સુધી જાય છે। અહીંયા રસ્તામાં તમને એવા ઘણા ગોળા આકારના પથ્થરો જોવા મળશે।
ખરેખર તેનો શું ઉપયોગ છે તે હજી અમને ખબર નથી, પરંતુ આ કોઈ જૂના ટોપના કે પછી અહીંયાથી કોઈ આક્રમણકારી આવતા હોય તો આ જે સાંકડો રસ્તો છે ત્યાંથી આ પથ્થરના ગોળાઓ ગબડાવવામાં આવતા હોય એવું હોઈ શકે. હું તમને નજીકથી બતાવું. ચલો, જો આ દિવાલ પાછળનો ભાગ છે જ્યાં એકદમ ઢાળવાળો રસ્તો અને વૃક્ષો ને એવું બધું દેખાય છે. અને આપણે આ જે ગેટથી આવ્યા એ અહીંયા જો એક સાંકડો રસ્તો પડે છે. મારા ખ્યાલથી આ જે આપણે આગળ જોયા પથ્થર આકારના મોટા ગોળા એ અહીંયાથી ગબડાવવામાં આવતા હોય અને ત્યાંથી એ સાંકડા રસ્તાથી અહીંયાથી નીચે જે આપણે સાંકડો રસ્તો જોયો ત્યાંથી બહાર ગબડતા હોય. જો આવો કંઈક નજારો અત્યારે આપણને લાગી રહ્યો છે. આ પેલો જે સાંકડો રસ્તો જોયો આ ત્યાંથી જ છે. ચોમાસાની ઋતુમાં અહીંયાથી પાણી વહેતું હોય છે એમ તો ચાલુ વરસાદમાં. આપે જો આ પાવાગઢના અગાઉના આપણે વિડીયોમાં દર્શાવેલ ઇમારતો, સ્થાપત્યો, દ્વાર વગેરેના મુલાકાત લીધી ન હોય તો મારી ચેનલ પર જઈ આ વિડીયો જોઈ શકો છો. અને જો આપણને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક અને શેર કરજો. હવે પછીના નવા વિડીયો સાથે મળતા રહીશું. ત્યાં સુધી સૌને જય માતાજી.